મિત્રો આજે આપણે ગોંડલ શહેરમાં વિજયેશ્વર મંદિરે જઈ રહ્યા છીએ। જય સિયારામ મિત્રો, આજે આપણે વૃંદાવન 3 માં આવ્યા છે વિજયેશ્વર મહાદેવ મંદિરે। આજે શનિવાર છે। ચાલો મિત્રો હવે મંદિરના દર્શન કરી લઈ, ચાલો। બાપુને ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ। બાપુ વિજયેશ્વર મંદિરને વિજયેશ્વર નામ વિશે કશું જણાવો ને। વિજયેશ્વર મહાદેવ મંદિર અમારા મોટા ભાઈનું નામ વિજયગીરી બાપુ હતું। એ કૈલાસ ગમન થયા એના નિમિત્તે અમે આ મંદિર બાંધેલ છે। એ નિમિત્તે અમે વિજયેશ્વર મહાદેવ મંદિરનું નામકરણ કરેલું છે। વિજયેશ્વર મંદિરને કેટલો સમય થયો છે બાપુ? વિજયેશ્વર મંદિરને 1.5 વર્ષ થયું છે। બાપુ તમે રામ મંદિર બાંધેલ છે ને કેટલો સમય થયો છે? અમે રામ મંદિર બાંધેલ છે અને વર્ષ દિવસ પૂર્ણ થયું છે। આપણે અયોધ્યાની સાથે જ રામ મંદિરનું નિર્માણ કરેલું છે। બાપુ તમે બટુક ભોજન મહિનામાં કેટલી વાર કરાવો છો? દર શનિવારે બટુક ભોજન અમે કરાવીએ છીએ બાળકોને। અમે જે નવી નવી વેરાયટી આવે છે એમાં। બાપુ બટુક ભોજનમાં કેટલા બાળકો આવતા હશે, કેટલી સોસાયટીની? બટુક ભોજનમાં 300 થી 250 થી 300 બાળકો સામાન્ય રીતે આવે છે। 5 સોસાયટીના બાળકો છે જે બધા આવીને બટુક ભોજન કરે છે અને અમે નવી નવી વેરાયટી બટુક ભોજનમાં બાળકોને આપી છે।